પાર્ટીના નેતાઓ આંખના કણાની જેમ ખટકે છે કે એમને અડખામણા રાજુભાઈ કરપડા લાગે છે, એમને અડખામણા ઈસુદાન ગઢવી લાગે છે, એમને અડખામણા ગોપાલભાઈ ઇટાલિયા લાગે છે, એમને અડખામણા હેમંતભાઈ ખવા લાગે છે, એમને અડખામણા આપણા ચૈતરભાઈ વસાવા લાગે છે, કારણ કે ઘુવડની ઓલાદને પ્રકાશનો ડર લાગે છે. આખા ગુજરાતની અંદર કોઈ આક્રમકતાથી નાના માણસોના પ્રશ્નો ઉઠાવતા હોય, કોઈ આક્રમકતાથી ખેડૂતના પ્રશ્નો ઉઠાવતા હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઠાવે છે. માન્ય ચૈતરભાઈ વસાવા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મંચ ઉપર એમનું હાર્દિક સ્વાગત છે. બોટાદની અંદર હળદરની અંદર નિર્દોષ લોકોને મારવામાં આવ્યો. જે ગામના ગ્રામજનો હતા એમનો કોઈ વાંક નહોતો અને એમ છતાં પણ રાજ્ય સરકારના ઈશારે પોલીસ તંત્ર દ્વારા જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યો, ખરેખર જે સામાન્ય માણસો છે જેમનો કોઈ વાંક નહોતો એવા માણસોને નિર્દોષ લોકોને મારવામાં આવ્યો છે. એક નાની દીકરી ઊભી હોય, 15 વર્ષની દીકરી ઊભી હોય અને એના બાપને જ્યારે પોલીસ બેરહેમીથી મારતી હોય, તમે કલ્પના તો કરો કે એનો શું વાંક હતો. એવા નિર્દોષ લોકોને જ્યારે રાજ્ય સરકારના ઈશારે અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યારે આપણે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, આ ડરશે નહીં, લડશે, પૂરી તાકાતથી લડશે. અમને કોઈનો ડર નથી. અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લખેલા બંધારણ પ્રમાણે ચાલીએ છીએ, સરદાર સાહેબની વિચારધારા પ્રમાણે ચાલીએ છીએ અને ક્યાંક જરૂર પડે તો ભગતસિંહના માર્ગે પણ ચાલવા માટે અમે લોકો તૈયાર છીએ. પણ ખેડૂતોના પ્રશ્ન હશે, નાના માણસોના પ્રશ્નો હશે, આમ આદમી પાર્ટીનો એક કાર્યકર લડવા માટે તૈયાર છે. તમારે લાઠીચાર્જ કરવો હોય તો લાઠીચાર્જ કરો, તમારે આંસુ ગેસ છોડવો હોય તો આંસુ ગેસના ગોળા છોડી શકો છો, તમારે ટીયર ગેસ છોડવો હોય તો ટીયર ગેસ છોડી શકો છો, તમારે ફાયરિંગ કરવું હોય તો ફાયરિંગ કરી શકો છો. પણ આમ આદમી પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર અસત્યની સામે હંમેશા લડાઈ લડવા માટે તૈયાર છે. સાથીઓ, કિસાન એ જગતનો તાત છે અને જગતના તાતને જો તમે હેરાન કરશો, પરેશાન કરશો તો આ સત્તાના મૂળિયા ઉખેડી જતા વાર નહીં લાગે. એક ખેડૂત જ્યારે અનાજ પકવે છે, એક નાની કવિતા કહીને પછી મારી વાત હું પૂરી કરીશ. એક ખેડૂત જ્યારે અનાજ પકવતો હોય અને અનાજ પકવી અને આ જગતનું પેટ ભરવાનું કામ કરતો હોય, એક પટેલ અને એમના ધર્મપત્ની પટલાણી જ્યારે ખેતરમાં જાય અને ખેતરમાં જઈને ઉભા રહે અને આમ લીલોસમ બાજરો ઉભો હોય અને બાજરાના ડુંડાની અંદર દાણા આવી ગયા હોય, ત્યારે પટેલ અને પટલાણી વિચાર કરે કે આટલું લીલુંસમ હરિયાળું ખેતર છે અને ત્યારે પટેલ ને પટલાણી વિચાર કરે કે માન્ય ગોપાલભાઈને વિનંતી કરીશું કે મંચ ઉપર પોતાનું સ્થાન લઈ લેશે અને માન્ય મંચ ઉપર પોતાનું સ્થાન લઈ લેશે. માન્ય પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, આપણે અભિવાદન કરીએ. માન્ય પ્રમુખ સાહેબ ઈશુદાનભાઈ ગઢવી કે ડુંડે બેઠા છે રૂણા દાણા પટલાણી, કે ડુંડે બેઠા છે રૂણા દાણા પટલાણી, કોણ દીકરી કરી દઉં વાણા, કે ડુંડે બેઠા છે રૂણા દાણા કોણ દીકરી ના કરી દઉં વાણા, કે પંખીના ચાચે ઉલેચી નહીં જાય આ લીલુડી ધરતીની માયા, કે આ ગોપણ હંકેલીને મેલી દે. અહીંયા આ તો વન ને વગડો છે, ખેતર છે, પંખીની ચાંચથી કોઈ દાણા ઓછા નહીં થઈ જાય અને માટે પટેલ ને પટલાણી વિચાર કરે આવો જગતનો તાત
જ્યારે આ ગુજરાતની અંદર એનું શોષણ થતું હોય ત્યારે સાથીઓ લખી રાખજો, દિવાલ ઉપર લખી રાખજો કે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ તમામ પ્રકારે તમારી સાથે છે અને લડત લડવા માટે તૈયાર છે. બોલો ભારત માતા કી જય, જવાન ઇન્કલાબ, લડેંગે, જીतेंगे. ધન્યવાદ.